તો એ પ્રમાણે જે છે એ ભગવાન કોઈનામાં ભેદ નથી રાખતા. ભગવાન તો પશુ અને પક્ષીમાં પણ ભેદ નથી રાખતા. ત્રિકૂટ નામનું પર્વત અને ત્યાં એક ગજેન્દ્ર એ જળ પીવા માટે ગયો હોય છે પોતાના પરિવાર સાથે લઈ, અને એવામાં એક મગર છે એ પગ પકડી લે છે અને બચાવ 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 કરે છે, તો કોઈ એને બચાવવા આવતું નથી. ત્યારે ભગવાનની કૃપાથી ભગવાનનું સ્મરણ કરે છે તો ભગવાન ગરુડ ઉપર આવીને બિરાજમાન થાય છે અને આવીને પોતાનું સુદર્શન ચક્ર છોડે છે. તો એ મગરના મુખમાં ફસાઈ જાય છે અને તરત જ મગર જે છે એ પોતાની પાસમાંથી આ ગજેન્દ્રને છોડાવી લે છે. અને ગજેન્દ્રને છોડાવે છે એટલું નહીં, પણ ભગવાનનું નામ સ્મરણ કર્યું હોવાથી ગજેન્દ્રને મોક્ષ પણ પ્રાપ્ત કરાવી દે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આવી રીતે ભગવાનની મન્વંતર કથાઓ છે કે એક એક મન્વંતરની અંદર ભગવાને દેવોના કાર્યો સિદ્ધ કરવા, દાનવોના કાર્યો સિદ્ધ કરવા ભગવાને અનેક અવતાર લીધા છે. દેવો અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કરી રહ્યા હતા, વાસુકી નાગ જે છે એનું દોરડું બનાવ્યું છે, મંદરાચલ પર્વત છે એનો રવૈયો બનાવ્યો છે, અને સમુદ્ર મંથન કરતા હતા તો પર્વત ધીમે 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 ઢસાતો જતો હતો, પણ સમુદ્ર મંથન થઈ શકતું નહોતું. ત્યારે ભગવાનનું સ્મરણ કરવા માત્રથી ભગવાન વ્યાપ્ત રૂપ લઈ અને કશ્યપ રૂપ ધારણ કરે છે, અને પોતાની પીઠ ઉપર જ્યારે મંદરાચલ પર્વતમાં મૂકવામાં આવે છે ત્યારે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરી શક્યા, નકર તો સમુદ્ર મંથન પણ થવું શક્ય નહોતું. એવું આ કશ્યપ ભગવાનનું અવિરત મોટું રૂપ. બોલો કશ્યપ નારાયણ દેવ કી જય. અને એવી રીતે સમુદ્ર મંથન થાય છે. સમુદ્ર મંથનની અંદરથી જ્યારે બધા અલગ અલગ રત્નો નીકળે, એમાં અમૃત નીકળ્યું, તો અમૃત પણ દેવોને પીવડાવવા માટે ભગવાને જે છે એ મોહિની રૂપ ધારણ કરી અને દેવોને અમૃત પીવડાવેલું છે. માટે હે પરીક્ષિત, ભગવાનના કોઈ પણ કાર્યની અંદર કોઈ ભગવાને ભેદભાવ રાખ્યો નથી. જ્યારે બ્રહ્માજીએ આ સૃષ્ટિ બનાવી અને સૃષ્ટિનો ક્રમ આગળ ચાલ્યો, દેવોએ અમૃત પીધું, અમૃત પીધે અમર થઈ ગયા અને બલિરાજા સાથે યુદ્ધ કર્યું. બલિરાજા અને બલિરાજાની સંપૂર્ણ સેના એ બધું દેવોએ વિધ્વંસ કરી નાખ્યું અને બધાને વીરગતિ પ્રાપ્ત કરાવી. ત્યારે શુક્રાચાર્ય મહારાજે બધા મૃત સંજીવની મંત્રથી બધા જ અસુરો હતા એમને ફરીથી સજીવન કર્યા અને બલિરાજાને કીધું કે હે બલિરાજા, તમે યજ્ઞ કરાવો, 100 યજ્ઞ તમે રાજસૂય યજ્ઞ પૂર્ણ કરશો તો દેવો પણ તમારું કોઈ બગાડી શકશે નહીં. ભગવાનને પણ જે છે ઇન્દ્રનું સિંહાસન આપવું પડશે. અને એવી રીતે રાજસૂય યજ્ઞ બધા 99 યજ્ઞ પૂર્ણ કર્યા. ઇન્દ્રને એમ થયું કે હવે મારું આ સિંહાસન ગયું. ત્યારે ભગવાનને મળવા જાય છે અને દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે ભગવાન શ્રી હરિનારાયણ વામન અવતાર લઈને આવે છે. અને વામન અવતાર લઈને આવી બલિરાજા પાસે 3 ડગલા પૃથ્વીનું દાન માગે છે. એક ડગલાની અંદર સંકલ્પ સિદ્ધ કરે છે અને સંકલ્પ સિદ્ધ થાય છે એટલે એક જ ડગલાની અંદર સંપૂર્ણ પૃથ્વી માપી લે છે, બીજા ડગલાની અંદર સંપૂર્ણ બ્રહ્માંડ માપી લે છે, અને ત્રીજા ડગલો જ્યારે ભગવાન કહે છે કે હે બલિરાજા, તમારી પ્રતિજ્ઞા હવે ભંગ થાય છે કે 2 ડગલાની અંદર મેં સર્વસ્વ માપી લીધું છે, હવે ત્રીજું ડગલું હું ક્યાં મૂકું? ત્યારે બલિરાજા કહે છે કે યત પિંડે તત બ્રહ્માંડે, જે આ પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. ભગવાન, હું પ્રહલાદનો પૌત્ર છું એટલે મારું વચન નિષ્ફળ ના જઈ શકે, માટે ત્રીજું ડગલું તમે મારા મસ્તક ઉપર મૂકો. અને એ પરબ્રહ્મ પરમાત્મા નારાયણ જે બલિરાજા પાસે કંઈક લેવા આવ્યા હતા, એ બલિરાજાનો આવો ઉચ્ચ સંકલ્પ જાણી અને બલિરાજા ઉપર એટલા મહેરબાન થઈ જાય છે અને કહે છે કે વાહ બલી વાહ, તારા જેવો દાતાર મેં ના જોયો. જા, હું તને સાવરણી મન્વંતર આવે, સાવરણી મન્વંતરની અંદર તને સ્વર્ગનો રાજા બનાવું છું, ઇન્દ્ર બનાવું છું. એવું ઇન્દ્રલોક ભગવાને બલિરાજાને અર્પણ કરી દીધું અને કહ્યું કે હે બલિ,
જ્યાં સુધી સાવરણી મન્વંતર આવે ત્યાં સુધી પાતાળ લોકનું તમે રાજ્ય ભોગવો અને પાતાળ લોકની અંદર સ્વયં હું તમારું રક્ષણ કરીશ. તો આ પરબ્રહ્મ પરમાત્મા આ નારાયણ છે, કોઈના માટે કોઈ ભેદ રાખતા નથી. બ્રહ્માજીએ જ્યારે આખી સૃષ્ટિનું સર્જન કર્યું અને ચાક્ષુષ મન્વંતર ચાલતું હતું કે જેની અંદર યજ્ઞ કરીએ અને એની અંદરથી બધી સેનાઓ નીકળે, તો એવા સમયની અંદર ચારે બાજુ અનાચાર ફેલાઈ ગયો હતો અને બ્રહ્માજીને વહેલું આ સૃષ્ટિનો પ્રલય કરવાનું કાર્ય આવ્યું. એટલે બ્રહ્માજી મહાદેવજી પાસે જાય છે, મહાદેવજીને કહે છે કે ભાઈ આ સૃષ્ટિનો વહેલો પ્રલય કરો. ત્યારે મહાદેવજી એ કહ્યું કે ભાઈ ભગવાન શ્રી હરિ નારાયણના ભક્તો પણ આ જગતમાં છે, તો નારાયણની આજ્ઞા વગર હું પ્રલય ના કરી શકું. બંને દેવો નારાયણનું આહ્વાન કરે છે અને ત્યાં ભગવાન શ્રી હરિ નારાયણ પ્રગટ થાય છે. અને પ્રગટ થાય છે એટલે ભગવાન સ્વયં કહે છે કે 7 દિવસ પછી તમે પ્રલય કરજો, 7 દિવસની અંદર મારા ભક્તો જે છે એમનું હું રક્ષણ કરી લઈશ. અને એવી રીતે જે સત્ય જે સ્વયંભૂ મનુ છે, એ મનુ જે છે એમને ભગવાન ચાક્ષુષ મન્વંતરની અંદર મત્સ્ય અવતારે દર્શન આપે છે અને રાજાને કહે છે કે હે રાજન, આજથી 7 દિવસ પછી પ્રલય થશે અને પ્રલયની અંદર આ પૃથ્વી જે છે જળની અંદર ડૂબી જશે. માટે તમે પ્રલય કાળનો સમય ચાલતો હોય ત્યાં સુધી સંત મહાત્માઓ, સપ્ત ઋષિ ગણ, જેટલા પણ બીજ છે, જેટલા પશુ પક્ષી છે, એ બધાને એક નાવમાં લઈ અને પ્રવેશ કરજો, તો હું તમારું રક્ષણ કરીશ. ગમે એટલી નાવ ડોલે તો ગભરાતા નહીં, વિચલિત થતા નહીં. હું મત્સ્ય અવતાર લઈને આવીશ અને મત્સ્ય અવતાર લઈને આવી અને તમારી નાવનું હું રક્ષણ કરીશ. અને એવી રીતે પરબ્રહ્મ પરમાત્મા સત્ય સંકલ્પી બની અને નાવનું રક્ષણ કર્યું. તો આવી રીતે મત્સ્ય અવતાર એટલો ભયંકર, ચારે બાજુ જુઓ તમે તો દરિયો છે, મોજા ઉછળી રહ્યા છે. અને એવા સમયની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન નારાયણ મત્સ્ય અવતાર લઈને આવે છે અને ભગવાનનું રક્ષણ, બધા જેટલા રાજાઓ હોય છે અને ભગવાનના ભક્તો હોય છે એ બધાનું પરબ્રહ્મ પરમાત્મા રક્ષણ કરે છે.